ચાલો બાળકો, આજે આપણે છે ને ચેપ્ટર 1 સંબંધ અને વિધેય ભણવા જઈ રહ્યા છીએ. બાળકો, આ સંબંધ અને વિધેય આપણે 11મા ધોરણમાં શીખી ગયા છીએ. 11મા ધોરણમાં આપણે સંબંધ અને વિધેય વિશે જે ભણ્યા છીએ એનો અહીંયા વધુ ખ્યાલ મેળવવાનો છે. 11મા ધોરણના જે લેક્ચર છે એ મેં થોડા સમય પહેલા તમારા સુધી પહોંચાડેલા છે. એટલે એ આ લેક્ચર શરૂ થાય એ પહેલા એ 11મા ધોરણના સંબંધ અને વિધેયના અમુક લેક્ચરો જે આના માટે પાયો છે એ તમારે રિફર કરી લેવા પડશે મિત્રો. ચાલો આપણે હવે શું કરીએ તો કે સંબંધ એટલે શું, તો આપણે એક ઉદાહરણ લઈએ કે એ ખાલી 1 2 લઈએ તો a ક્રોસ a ના ઘટકો ક્યાં બને? a ક્રોસ a ના ઘટકો 1 2 ક્રોસ 1 2 આવું થયું તો કે હા શું થાય 1 1 1 2 2 1 અને 2 2. આ જે a ક્રોસ a ના ઘટકો મળે છે અમે બહુ નાના ઘટકો લીધા છે એટલે શું તમને સરળ રહે. હવે આના શક્ય તેટલા ઉપગુણો, આના ઉપગુણો, હા a ક્રોસ a ના શક્ય તેટલા ઉપગુણો, આને એક ઘટક બીજો ત્રીજો ચોથો 4 ઘટકો છે એટલે 2⁴ 16 સભ્ય મળે. હવે 16 સભ્ય ક્યાં મળે? a ક્રોસ a ના શક્ય ઉપગણો એ આપણે અહીં નીચે લખીએ. a ક્રોસ a ના શક્ય ઉપગણો ક્યાં? સૌથી પહેલા તો ખાલી ગણ આવે, પછી કોણ આવે? એકાકી ગણ. આ 1 1, પછી 1 2, પછી કોણ આવે? 2 1, 2 2. હવે અમે એકાકી ગણ લખ્યા. હવે બે એકાકી ગણ, મને કે સર બે એકાકી ગણ ના હોય, બબે બબે સભ્ય એટલે આમ આ 1 2 અને 3 એટલે આમ 1 1 1 2 આમ આમ, પછી 1 1 2 1, હા પછી 1 1 2 2. ક્લિયર? તો કે હા સર. પછી આનો વારો પૂરો. હવે આનો વારો 1 2 2 1, પછી 1 2 2 2. બધું જ સમજાવેલું છે દીકરો. પછી 2 1 2 2. આ શું મળ્યું આપણને? બબે બબે ઘટકો. હવે 3 3 ઘટકો. એમાં આને એકવાર ભૂલી જવાનું, એકવાર આને ભૂલી જવાનું, એકવાર આને, એકવાર આને, એવી રીતે. ચાલો 3 3 ઘટકો 1 1 1 2 2 1. પછી આવાનો વારો ભૂલવાનો 1 1 1 2 2 2. હવે આનો વારો 1 1 2 1 2 2. હવે આનો વારો 1 2 2 1 2 2. આ 3 3 ઘટકો થયા. હવે તો કે ચારેય ઘટક આવે એવું 1 1 1 2 2 1 2 2. હવે ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. 2 ની 4 16 ઘટકો મળ્યા. આ જે છે એ દરેકે દરેક ઘટકો, આ ઉપગણના જે ઘટકો છે આ 16 એ 16 ઘટકો સંબંધ કહેવાય. એ આપણે શીખી ગયા છીએ. એ થી એ પરનો સંબંધ છે. આમાંથી ગમે એકને ઉપાડી લ્યો એ સંબંધ છે. તો એમાં આ જે સંબંધ છે એને રિક્ત સંબંધ કહેવાય અને આ જે સંબંધ છે એને સાર્વત્રિક સંબંધ કહેવાય. એની આ વ્યાખ્યા છે. જો ગણ એનો કોઈ પણ ઘટક ગણ એના બીજા કોઈ ઘટક સાથે સંબંધ આર ધરાવતો ન હોય, રિક્ત સંબંધ કહેવાય. આર એટલે ખાલી ગણ. જો ગણ એનો પ્રત્યેક ઘટક ગણ એના પ્રત્યેક ઘટક સાથે એટલે 1 1 1 2 2 1 2 2 2 સંબંધ ધરાવતો હોય તો એ પર વ્યાખ્યાયિત સંબંધ આર એને સાર્વત્રિક સંબંધ કહેવાય. એટલે આ જો પસંદ કર્યો હોય તો આને સાર્વત્રિક સંબંધ કહેવાય. આ પસંદ કર્યો હોય તો એને
રિક્ત સંબંધ કહેવાય, ખાલી ગણ. આ રિક્ત સંબંધ, આ બધા સંબંધ છે. તમને સમજાયું તો દીકરાઓ? આ બધા છે એ સંબંધ છે અને એમાંથી અમુક સિલેક્ટેડ સંબંધ એવા હોય કે જે વિધેયની શરતોનું પાલન કરે. આના માટે આપણે દોરેલું છે. 11th માં પણ સમજાવ્યું હતું. વિડિયો લેક્ચર આગળ જે 11th ના તમારા સુધી પહોંચાડ્યા છે એમાં પણ છે. એ રિવિઝન કરી લેવાનું છે મિત્રો. ચાલો આ બધું આટલું લખો, આ લખો અને આ બે વ્યાખ્યા લખી લો. સ્ક્રીનશોટ લઈ લો દીકરાઓ. ચાલો દીકરાઓ, મેં છે ને આ ઉદાહરણ અહીંયા તૈયાર જ રાખ્યું છે. હમણાં આપણે આ શક્તિ એટલા ઉપગણો લખ્યા ને, હા એ તૈયાર રાખ્યું છે. હવે આપણે જે સમજવાનું છે એ બહુ સહેલું છે. સ્વવાચકતા, સંમિતતા અને પરંપરિતતા. બહુ મજા આવે. અને જે સંબંધ આ ત્રણેય શરતનું પાલન કરે ને એને સામ્ય સંબંધ કહેવાય. એટલે વ્યાખ્યા નંબર 4 થઈ ગઈ. આ વ્યાખ્યા નંબર 3 ઈ આ છે. એમાં સ્વવાચકતા, સંમિતતા અને પરંપરિતતા. સાવ સહેલું. બાળકો, આ જે છે ને એમાંથી કોઈ પણ એકને લઈ લઈએ, કોઈ પણ એક ઉપગણ, એ આપણા માટે શું છે? સંબંધ છે. ધારી લે, ધારો કે આ એક લીધો 1 2 2 1, તો આટલું જ છે. હા, આ સંબંધ છે એ સ્વવાચક છે? તો કે સ્વવાચક નથી. શા માટે સ્વવાચક? એની વ્યાખ્યા છે. જો પ્રત્યેક a બિલોંગ્સ ટુ a, પ્રત્યેક એટલે દરેકે દરેક, પ્રત્યેક એટલે દરેક અને દરેક એટલે એકે એક. હા, એવું યાદ રાખવાનું. આપણી પાસે ગણ a કોણ છે? તો કે 1 2. એમાં કેટલા સભ્ય છે? 2, 1 અને 2. તો તમારે 1 અને 2 બેયની ચર્ચા કરવી પડે. પ્રત્યેક a બિલોંગ્સ ટુ a માટે a બિલોંગ્સ ટુ r, એટલે કે 1 1 અને 2 2 એ આમાં હોવા જોઈએ. 1 1 અને 2 2 આમાં હોવા જોઈએ. 1 1 હોવા જોઈએ, 2 2 હોવા જોઈએ. તો એને સ્વવાચક કહેવાય. જો પ્રત્યેક a બિલોંગ્સ ટુ a માટે a બિલોંગ્સ ટુ r હોય તો ગણ a પર વ્યાખ્યાયિત સંબંધ r ને સ્વવાચક સંબંધ કહેવાય. એટલે આ સ્વવાચક નથી. સ્વવાચક સંબંધ માટે આ અને ભેગા ભેગું 1 1 2 2 આ બરાબર છે. આ એક લીધો હોત, આ 1 1 2 2 આ લીધો હોત r તરીકે, તો એ સ્વવાચક થાત. રેડી? હવે આ જે લેવામાં આવે 1 1 2 2, તો એક કયો બને? સ્વવાચક બને. હવે ખબર પડી? આ તો આપણે આમાંથી ગમે તે એક સિલેક્ટ કર્યું હતું ને મેં, યાદ છે ને તમને? હા, ચાલો આ લીધું હોય તો ચાલે. r બરાબર 1 1 2 2, એટલે આ લ્યો તો એ સ્વવાચક થશે. આ લેશો સ્વવાચક થશે. રેડી? સ્વવાચક એટલે શું? આમાં જેટલા ઘટકો છે એ બધાય ઘટકો માટે પ્રત્યેક a બિલોંગ્સ ટુ a માટે a બિલોંગ્સ ટુ r હોવા જોઈએ. રેડી? તો આવા સંબંધને સ્વવાચક સંબંધ કહેવાય. હવે સંમિત એટલે પ્રત્યેક ab બિલોંગ્સ ટુ a માટે, ab બિલોંગ્સ ટુ a માટે જો ab બિલોંગ્સ ટુ r તો ba બિલોંગ્સ ટુ r. ઊંધું. ab એટલે a અને b બિલોંગ્સ ટુ r, તો ba બિલોંગ્સ ટુ r. r 1 2 અને 2 1 છે. આમાં 1 2 ઈ જો r માં હોય, આ શરત છે. 1 2 જો r માં હોય તો જ જોવાનું, બાકી જોવાનું નહીં. આ r માં હોય તો એનું ઉલટું 2 1 પણ r માં હોવું જોઈએ. બીજી કઈ ચર્ચા કરવાની જ નથી. કોણ છે ને કોણ નહીં એની કઈ ચર્ચા નહીં. જે આપેલું છે એનું આમ ઉલટું કરો. 1 2 આપેલા હોય તો એના ઉલટા હો તો 2 1, 1 3 આપેલા હોય ઉલટા હો તો 3 1, 3 2 આપેલા હોય ઉલટા હો તો 2 3. ઈ એમાં હોવો જોઈએ. સમજી? હવે abc બિલોંગ્સ ટુ a માટે કોના માટેની ચર્ચા છે દીકરાઓ? abc બિલોંગ્સ ટુ a માટે. જો ab બિલોંગ્સ ટુ r, bc બિલોંગ્સ ટુ r, તો ac બિલોંગ્સ ટુ r. હવે આ જે હતો ને એ સ્વવાચક નહોતો.
સમિત હતો સંબંધ. આ સંબંધ સમિત છે. હવે પરંપરિત માટેનું એક ઉદાહરણ લઈએ. ચાલો આ જુઓ જી, સ્વવાચક છે, સ્વવાચક નથી, કારણ કે સ્વવાચક માટે 1 1 અને 2 2 એ બે હોવા જોઈએ. એ અહીંયા નથી. 1 1 છે, 2 2 નથી. એટલે આ સંબંધ છે સ્વવાચક નથી, સમિત છે. એટલે આને આમ ફેરવો 1 2, ફેરવો 2 1, આમાં દેખાય તો કે આ છે, આને છે, આ રહ્યા 2 1. એને આમ ફેરવો 1 2 છે, અહીંયા આ 1 1. એને આમ ફેરવો તો 1 1, ઈ ન્યા છે, પોતે હાલે, પોતે હાલે. એટલે એ સમિત છે, સમિત છે. હવે પરંપરિત છે. હવે આની વાત કરીએ. 1 2 આવ્યા છે, 2 1 આ બે આવ્યા છે, તો 1 2 2 1 એટલે આ નીકળી જાય તો 1 1 belongs to r છે. હજી આ એકની ચર્ચા નહીં કરવાની, બધાયની ચર્ચા કરવાની. હવે આનો વારો લેવાનો. 2 1 બધાની ચર્ચા જેટલા આપ્યા હોય એની. 2 1 belongs to r છે. 2 1 belongs to r, 1 1 belongs to r. તો આ નીકળી જાય તો આ 2 1 belongs to r, તો કે આ પોતે છે એ હાલે. આ 1 2 1 2 પછી belongs to r અને 1 1 belongs to r. તો હવે અહીંથી આમ થાય 1 1 તો ઈ ચાલે. એટલે આમાં બધી શક્યતા ચાલે એમ છે. ક્લિયર? 1 1 લ્યો, આ રીતે લ્યો. એટલે આ સંબંધ છે એ કેવો સંબંધ છે? પરંપરિત સંબંધ છે. અને વ્યાખ્યા 4 સમજાઈ ગઈ. જે સંબંધ સ્વવાચક હોય, સમિત હોય અને પરંપરિત હોય એવા સંબંધને સામ્ય સંબંધ કહે છે. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો. આ બધી વ્યાખ્યા લખી નાખો. બાળકો જો આ દાખલો શું કહે છે? હવે બધા દાખલા એવા છે, સ્વવાચક છે, સમિત છે કે પરંપરિત છે. હા, એ છે કે નહીં એની ચકાસણી કરવાની. આપને શરત આપી છે, ગણ એ આપેલો છે 14 સુધી, 1 2 3 4 એમ 14 સુધી. હવે એનો સંબંધ r કેવો આપ્યો છે? xy કે જ્યાં 3x y 0. જો ધ્યાન દેજો, આના બરાબર 0. બાળકો હવે આના ઉપરથી શું થયું? તો કે y બરાબર 3x, y બરાબર 3x. એટલે અહીંયા જે તમારે લખવાની છે સંખ્યા એ 3x છે ટૂંકમાં. આમ આ કિંમત તમારે એમાંથી પસંદ કરવાની, x ની કિંમત અહીંથી પસંદ કરવાની. રેડી? પછી અહીંયા ધારો કે 1 પસંદ કરીએ, 1 લઈએ, 1 તો 3 થાય. અહીંયા મૂકવાનું. મને કે 31, અરે ભલા માણસ, 3 1 3. હાલો 2 લઈએ તો 6, 3 લઈએ તો 9, 4 લઈએ તો 12, 5 લઈએ 15. 15 છે ને, આ પાછા આ બે ઘટકો છે ને, એ પાછા આમાં આવી જવા જોઈએ. એટલે 5 લઈએ તો 15. એ ન ચાલે. શા માટે ન ચાલે? આ ન ચાલે. શું કરવા? 14 સુધી છે આપણી પાસે. એટલે આટલા જ સભ્યો મળ્યા. r ક્લિયર? સમજાય છે? આમ તો દીકરાઓ એની અંદર સભ્ય કેટલા? તો કે 14. તેથી એનો 2 ક્રોસ a કેટલા? તો કે 14 નો વર્ગ 196. તેથી શક્ય સંબંધો કેટલા? શક્ય સંબંધો 2:196. 2 ની 196 ઘાત થાય. કેટલાય મળે? અઢળક મળે. આપણે એ કઈ લખવાના નથી. આપને એમાંથી એવો એક જ પસંદ કરીને દીધો. આ એક જ. આ 2 ની 196 ઘાત જેટલા સંબંધો મળે એમાંથી આ એક જ. હવે આ છે એ સ્વવાચક છે, સમિત છે, પરંપરિત છે, એ ચર્ચા કરવાની. હવે સ્વવાચક માટે શું છે ખબર? આ બધાય ઘટકોની ચર્ચા હોવી જોઈએ.
1 1 2 2 3 3 4 4 5 5 એ બધું અહીંયા હોવું જોઈએ. તો આપણે અહીં લખીએ સ્વવાચકતા માટે આપણે કોઈ એક જ ઉદાહરણ લઈને બતાવી દેવાનું, સ્વવાચક નથી. તો અહીંયા લખશું કે 1 belongs to A પરંતુ 1 1 is not belongs to R. લ્યો, તેથી R એ સ્વવાચક સંબંધ નથી. લ્યો, વાત જ પૂરી. હવે આપણે કેની વાત આવી? સંમિતતા માટે. કેની ચર્ચા કરશું દીકરાઓ? સંમિતતા માટે. આ લીધું 1 3 belongs to R પરંતુ 3 1 is not belongs to R. આપણે આમાંથી લેવાનું, પછી ગમે એ નહીં લેવાનું, આમાંથી લેવાનું. આ લઈએ પસંદ કર્યું હોય તો આપણે 3 1 આમાં હોવું જોઈએ, આ લઈએ તો 6 2 આમાં હોવું જોઈએ. નથી, તેથી આની જેમ જ R એ સંમિત સંબંધ નથી. સંમિત સંબંધ નથી. હવે પરંપરિતતાની ચર્ચા. પરંપરિતતા માટે બાળકો હવે જુઓ 1 3 3 9 ઈ છે 1 3 belongs to R, 3 9 belongs to R પરંતુ 1 9 જો 1 3 3 9 AB BC આમ તો AC તો 1 9 પરંતુ 1 9 is not belongs to R. તેથી R એ પરંપરિત સંબંધ નથી. બોલો, આવું કરવાનું છે, એકદમ સરળ છે. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો, વ્યવસ્થિત રીતે સમજી લ્યો. ચાલો દીકરાઓ, આ બીજો દાખલો છે ને એની રકમ શું કહે છે ખબર? n પર સંબંધ. n એટલે પ્રાકૃતિક સંખ્યા ગણ. હા, આ પ્રાકૃતિક સંખ્યા ગણ n પર સંબંધ r કેવો છે કે xy કે જ્યાં y is equal to x plus 5, y is equal to x plus 5 પણ પાછી શરત દીધી x less than 4 શરત દીધી છે. એટલે x બરાબર તમે 1 2 3 ત્રણ લગાડી શકો. x less than 4 કીધું હોય તો 1 1 લ્યો, 1 1 plus 5 એટલે 6 થશે. પછી 2 લ્યો, 2 plus 5 એટલે 7 થશે. 3 લ્યો, 3 plus 5 એટલે 8 થશે. લ્યો, પૂરું થઈ ગયું. આટલા જ ઘટકો આવ્યા. તો અહીંયા સીધું છે n પરના એટલે કે પ્રત્યેક. તો અહીંયા એકડો લ્યો. આપણે શું વાત હતી? પ્રત્યેક a belongs to a માટે. એટલે અહીંયા n છે, n એટલે n નો ગમે ઘટક 1 1 2 2 3 3 4 4 10 10 100 100 1 લાખ 1 લાખ. બન કે સાહેબ હવે આવતા રહ્યો, પાછા વળી ગયો. ચાલો પાછા આવતા રહે. નકર આપણે 10 લાખ 10 લાખ એ બોલવું હતું. તમને કઈ વાંધો? એ કે અમને વાંધો છે ને ઓલા માણસ, તમે બોલો છો ને. ચાલો 1 belongs to a પરંતુ 1 1 is not belongs to R. તેથી R એ સ્વવાચક સંબંધ નથી. તમારે આવું નથી કરવું ને, મેં તો આમ તૈયાર રાખ્યું છે કે તમે ચાલુ કરો ની. હવે સંમિતતા માટે આમાંથી ઉપાડવાનું 1 6 belongs to R પરંતુ 6 1 is not belongs to R. જો આમાં 6 1 નથી, તેથી સંમિત સંબંધ નથી. હવે 1 6 છે જ નહીં, આમાં તો કઈ લાગુ પડતું જ નથી. 1 6 પછી 6 1 પણ એવું કઈ છે નહીં. 6 2 6 3 કઈ છે જ નહીં. એટલે આમાં પરંપરિત સંબંધ પણ નથી જ. આમાં ત્રણ ઘટકો છે એ પરંપરિત પણ નથી. એટલે આના માટે આવી કઈ ચર્ચા કરવાની જરૂર નથી. સ્પષ્ટ જ લખી નાખવાનું પરંપરિત સંબંધ નથી. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો દીકરાઓ. ચાલો દીકરાઓ, આ ત્રીજો દાખલો શું કે ખબર? a બરાબર 1 2 3 4 5 6. તો એક્રોસ એમાં કેટલા ઘટકો હોય? 36. કેટલા? 36. આ તો આપણે શીખીને આવ્યા છે. ઓલા બે પાસાને ફેંકવામાં આવે તો શક્ય એટલા પરિણામો 36 મળતા. એ r બરાબર xy
કે જ્યાં y એ x વડે વિભાજ્ય, એટલે આપણે એવી જોડ આ છે ને y અહીંયા છે એ આના વડે વિભાજ્ય હોવો જોઈએ. તો એવા ઘટકો ક્યાં ખબર? 1 1 1 2 1 3 1 4 1 5 1 6 1 7. અરે મેં કીધું ભલા માણસ બ્રેક મારો બ્રેક. 6 એ તો પૂરું થઈ જાય છે. આ તો ચાલુ જ થઈ ગયું ને. 1 7 1 8. આ તો મેં કીધું નકર તો એ મારો વાલીડો ક્યાંય પૂગી ગયો હોય. તઈ હાલો 1 નો વારો પૂરો. પછી 2 ની વાત આવે ને દીકરાઓ, 2 તો 2 2 2 4 અને 2 6. કારણ આ છે એ આના વડે વિભાજ્ય, તો એનો મીનિંગ 2 નો પાડો હોય. હવે 3 નો વારો આવે એટલે 3 નો પાડો હોય, એટલે 3 3 3 6. પછી 4 નો વારો આવે તો 4 4 ને 4 8. પણ 8 માં નથી ચાલતું એટલે આ 4 4 પછી પૂરું થઈ જાય. 5 5 અને 6 6. બસ આટલું મળે. આ જે સંબંધ r ના ઘટકો આટલા મળ્યા. હવે અહીંયા સ્પષ્ટ જ છે 1 2 3 એમ પ્રત્યેક 6 ઘટકો છે. પ્રત્યેક માટે 1 1 2 2 3 3 4 4 5 5 6 6 આમાં છે કે નહીં? એટલે આપણે સીધું લઈ લેવાનું. સ્વવાચકતા માટે શું લખશું? તો કે પ્રત્યેક a belongs to a માટે a belongs to r છે જ. તેથી r એ શું છે દીકરા? તો કે સ્વવાચક સંબંધ છે. પૂરું. હવે સંમિત સંબંધ છે કે નહીં એ આમાંથી ગમે એક લઈ લેવાય. દાખલા તરીકે 1 4 લીધા, એને ઊંધું કરો 4 1 છે આમાં? ના નહીં, 4 1 નથી. એમ 1 3 લીધા તો 3 1 નહીં હોય. 1 2 લ્યો 2 1 નહીં હોય. 2 1 નથી. જુઓ આમાં તો આપણે સીધું લખ નાખવાનું. આમાંથી લઈ લ્યો 1 2 2 1. 1 2 belongs to r, પરંતુ 2 1 is not belongs to r. તેથી એ સંમિત સંબંધ નથી. હવે પરંપરિત માટે ખાસ ધ્યાન દો. એમાં તો મજા આવે એવું છે દીકરાઓ, એમાં મજા આવે એવું છે. ઈ સર્વત્ર છે. આમાં તમે ગમે તે લેશો ને ઈ પરંપરિત છે. શા માટે? આપણે એ લખશું કે પ્રત્યેક આમાં xy કીધું છે ને, xy સંબંધ છે ને, xy z. તો આપણે લખીએ પ્રત્યેક ab belongs to r, ab belongs to r, bc belongs to r માટે AC belongs to R થાય જ. શા માટે? B એ A વડે વિભાજ્ય છે. કારણ કે AB belongs to R, અર્થાત એનો મીનિંગ શું થયો? B એ A વડે વિભાજ્ય છે. B એ A વડે વિભાજ્ય છે એટલે કે B મોટો છે પણ આના વડે ભાગી શકાય છે. B ને A ના વડે ભાગી શકાય છે. BC belongs to R, અર્થાત C એ B વડે વિભાજ્ય છે. આથી A એ C વડે વિભાજ્ય થાય છે. ઊંધું લખાઈ ગયું છે. AC એટલે કે C એ A વડે વિભાજ્ય હોય જ. બંને જ ને ભલા માણસ. એલા B છે એને A વડે ભાગી શકો છો. C છે એ B વડે ભાગી શકાય. તો C ને A વડે તો ભાગી શકાય જ ને. ફાઇનલ. હા, C એ A વડે વિભાજ્ય હોય જ. તેથી C એ belongs to R થાય જ. આમ R એ પરંપરિત સંબંધ છે. લ્યો આટલું સરળ છે. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો.